વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થીએ સ્વાધ્યાય 1.1 કર્યું જ હશે. હવે આપણે આગળ કન્ટિન્યુ કરીએ. સ્વાધ્યાય 1.2ના દાખલા શીખીશું. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય એ કારણ સહિત ઉત્તર આપો. અહીં તમે સમય સંખ્યા, અસમય સંખ્યા, વાસ્તવિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા વિશેનું નોલેજ હશે તો જ તમે આ દાખલાનો જવાબ આપી શકશો કે સત્ય છે કે અસત્ય. પહેલો જ જુઓ કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. એ સાચું છે કે ખોટું? તો આ વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે વાસ્તવિક સંખ્યામાં સમય સંખ્યા પણ આવે અને અસમય સંખ્યા પણ આવે. એટલે કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, એ વિધાન સત્ય છે. બીજું, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું હોય છે. આપેલું વિધાન અસત્ય છે. કેમ કે જુઓ, મેં અહીંયા સમજાવવાનો તમને પ્રયત્ન કર્યો છે કે સંખ્યા રેખા આપણે આગળ દોરતા હતા અને સંખ્યા રેખા ઉપર શૂન્ય, ઋણ અને ધન એવી સંખ્યાઓ આવેલી હોય છે. ક્યાંય રૂટ સ્વરૂપની એટલે કે વર્ગમૂળ સ્વરૂપની કોઈ જ સંખ્યા આવેલી હોતી નથી. માટે ઋણ સંખ્યાને સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવી ન શકીએ. તેથી આપેલું વિધાન કેવું છે? અસત્ય છે. એના પછીનું નેક્સ્ટ કે દરેક વાસ્તવિક સંખ્યા સમય સંખ્યા છે. કે આપણને ખબર છે સમય સંખ્યાને રિયલ નંબર એટલે કે r વડે દર્શાવવામાં આવે છે. અને આગળના લેક્ચરમાં આપણે જોયું જ કે પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા બધા જ પ્રકારની સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે. એટલે કે દરેક પ્રકારની જે વાસ્તવિક સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યા સમય સંખ્યા પ્રકારની હોય એવું આપણે કહી ના શકીએ. કારણ કે વાસ્તવિક સંખ્યામાં તો અસમય સંખ્યા પણ આવેલી હોય છે. એટલે આપેલું વિધાન કેવું છે? અસત્ય છે. નેક્સ્ટ કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? અને જો ના હોય તો એવી સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. કે કોઈ પણ ધન પૂર્ણાંક લઈએ આપણે, એનું વર્ગમૂળ કરીએ તો એ અસમય જ હોય એવું પૂછે છે. એવું જ હોય એમ કે અસમય જ હોય? તો આપણે ઉદાહરણ જોઈએ કે √1 લઈએ તો આપણે જવાબ શું મળે છે? 1. તો એ અસમય છે? ના. √4 લઈએ તો એનું વર્ગમૂળ શું મળે? 2. તો એ અસમય છે? ના. √9 લઈએ તો એનું વર્ગમૂળ શું મળે? 3. આમ આપણે કહી શકીએ કે કોઈ પણ પૂર્ણ સંખ્યા લઈએ, એનું વર્ગમૂળ કાઢીએ તો એ સમય સંખ્યા બને છે. એ અસમય સંખ્યા મળતી નથી. એટલે આપણે કહી શકીએ કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોઈ શકે નહીં. હવે જો સ્વાધ્યાય 1.3, નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. પહેલો જ દાખલો જુઓ કે 36/100. તો આપણે આવી દાખલા ગણતા જ આવ્યા છીએ. નીચે 10 હોય, 100 હોય, 1000 હોય, 10,000 હોય. તો જેટલી શૂન્ય હોય એને આપણે ઉપરની સંખ્યા જે આપી છે એને પાછળથી ગણતરી કરી અને આપણે પોઈન્ટ મૂકીએ છીએ કે 2 શૂન્ય છે એટલે પાછળથી ગણતરી કરી એટલે આપણે 2 આંકડા પછી શું કરવું પડે? શૂન્ય મૂકવી પડે. એટલે કે 6, 3 અને પછી પોઈન્ટ એટલે 0.36. આમ આ કેવા પ્રકારનું સ્વરૂપ છે? શાંત સ્વરૂપ છે. હવે જુઓ 1/11 એટલે કે 1ને કેટલા વડે ભાગવાના છે? 11 વડે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ભાગાકાર કરશો તો 0.0909 એવું રિપીટ થાય છે. એટલે કે જેટલા આંકડા, જેટલી સંખ્યા રિપીટ થતી હોય એની ઉપર 12ની નિશાની કરવામાં આવે છે. તમે જાણો જ છો.
એટલે કે 0.909 રિપીટ થાય છે. તો આનો જવાબ આપણે એવી રીતે લખી શકીએ કે 0.09. એના ઉપર શેની નિશાની કરવી પડે? 12ની. એટલે કે 0 પણ રિપીટ થાય છે અને 9 પણ રિપીટ થાય છે. એટલે બંને આંકડા ઉપર આપણે શેની નિશાની કરીશું? 12ની. અને રિપીટ થાય, પુનરાવર્તન થાય તો એ અનંત આવૃત પ્રકારની સંખ્યા છે એવું કહી શકાય. બીજો દાખલો 4.1. આ મિશ્ર સ્વરૂપ છે. તો આપણે 8 4 જા 32, 32 + 1 એટલે 33/8. એનો પણ ભાગાકાર કે 33ને આપણે 8 વડે ડિવાઇડેશન કરીએ તો 4.125. એટલે કે અહીંયા 0 આવી જાય છે. 0 આવી જાય એટલે સમજી લેવાનું કે શાંત સ્વરૂપ છે. જે સંખ્યાને ભાગાકાર કરતાં 0 સ્વરૂપ આવે, છેલ્લે શેષ 0 વધે તો એ શાંત સ્વરૂપ કહેવાય. અને 0 ન આવે અને ભાગાકાર આગળ ને આગળ વધતો જાય તો એ કેવું કહેવાય? અનંત આવૃત પ્રકારની કે સંખ્યા. નેક્સ્ટ નંબરનો દાખલો જુઓ 3/13. એટલે કે 3ને 13 વડે ભાગવાના છે. તો એ મેં ભાગાકાર કર્યો જ છે, તમે જોઈ શકો છો. તો 0.23076 9 2 અને 3. હજુ વિદ્યાર્થી મિત્રો તમે આગળ ભાગાકાર કરશો તો આની આ સંખ્યા રિપીટ થાય છે, બરાબર. એટલે જે સંખ્યા રિપીટ થતી હોય એટલા આંકડા ઉપર આપણે શું કરવાની? 12ની નિશાની કરવાની. એટલે કે આ અનંત આવૃત પ્રકારની સંખ્યા છે એવું આપણે કહી શકીએ. અહીંયા મેં ભાગાકાર કરીને તમને બતાવ્યો છે. તમારે નોટમાં ફરીથી કરશો એટલે તમને આનો આઈડિયા આવી જશે. એના પછીનો નેક્સ્ટ કે 2/11. એટલે 2ને 11 વડે આપણે શું કરવાના છે? ડિવાઇડેશન કરવાના છે. એ પણ મેં અહીંયા કર્યું છે. તો 0.1818 એમ શું થાય છે? રિપીટ થાય છે. એટલે જે આંકડા રિપીટ થતા હોય એને આપણે 12 વડે દર્શાવીએ છીએ. એટલે કે 0.18, 1 અને 8 બંને રિપીટ થાય છે. એટલે 1 અને 8 બંને ઉપર મેં શેની નિશાની કરી છે? 12ની. અને રિપીટ થાય છે, શેષ 0 આવતો નથી. માટે આપણે કહી શકીએ કે 2/11 એ અનંત આવૃત પ્રકારની સંખ્યા છે. 329/400. એટલે 329ને આપણે 400 વડે ડિવાઇડેશન કરીએ તો મેં ઉપર જો તમે ડિવાઇડેશન કર્યું જ છે કે ભાગના ચાલે માટેની શૂન્ય. પછી આપણે દશાંશ પૂર્ણાંક મૂકીએ, બરાબર. હવે દશાંશ પૂર્ણાંક મૂકી અને આપણે 400 × 8 કરીએ એટલે કેટલા આવશે? 3200. અને એ રીતે ભાગાકાર કરીને છેલ્લે 0.8225 આટલું આવે ત્યારે આપણને શેષ 00 મળે છે. મેં તમને આગળ પણ સમજાવ્યું છે કે શેષ 0 આવે એટલે કયા પ્રકારની સંખ્યા થાય? શાંત સ્વરૂપ પ્રકારની સંખ્યા થાય. એટલે કે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરતાં શેષ 0 આવે તો એ શાંત સ્વરૂપ છે, અને શેષ 0 ના આવે તો એ અનંત આવૃત સ્વરૂપ છે એવું આપણે કહી શકીએ. આગળ બીજો દાખલો જુઓ. તમે જાણો છો કે 1/7 = 0.142857 છે એવું કહી દીધું છે. તો આગળ એમ કહે છે કે શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર 2/7, 3/7, 5/7, 4/7, 6/7ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો? ને જો હોય તો કેવી રીતે? જુઓ કે અહીંયા 1/7 = 0.142857 અને બધા ઉપર 12ની નિશાની છે. મેં આગળ તમને દાખલામાં સમજણ પાડી છે કે જે સંખ્યા ઉપર 12ની નિશાની હોય એ સંખ્યા આગળ શું થતી હોય? રિપીટ થતી હોય, એટલે કે પુનરાવર્તિત સ્વરૂપમાં હોય. હવે 1/7 આટલા આપ્યા છે. આગળ આપણે શું શોધવાનું છે? 2/7. તો 2/7ને આપણે આવી રીતે લખી શકીએ 2 × 1/7, રાઈટ. તો 2 × 1/7ની આપણે શું મૂકી દઈશું? વેલ્યુ મૂકી દઈશું કે 142857. અને 2 વડે મલ્ટીપ્લાય કરીશું તો કેટલા આવે છે? 0.285714. સિમિલરલી આગળ 3/7. તો 3/7ને ઉપરના દાખલાની મુજબ જ આપણે લખી શકીશું કે 3 × 1/7.
તો અહીંયા 1/7ની શું મૂકી દીધી મેં વેલ્યુ, એને 3 વડે મલ્ટીપ્લાય કર્યા તો 0.428571. હવે 4/7, તો આગળ 1/7, 2/7, 3/7 એવું 4/7 એટલે કે 4 મલ્ટીપ્લાય 1/7. તો આપણે કેટલો આવે છે 0.571428. 5/7 તો 5 મલ્ટીપ્લાય 1/7, તો 5 વડે મલ્ટીપ્લાય કરીએ તો 0.714285. 6/7 તો 6 મલ્ટીપ્લાય 1/7, તો 6 વડે મલ્ટીપ્લાય કરીએ તો 0.857142. હવે નેક્સ્ટ, જો પી પૂર્ણાંક હોય, ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તો તેવા P/Q સ્વરૂપમાં નીચેની સંખ્યા દર્શાવો. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે P/Q સ્વરૂપમાં હતા તો દશાંશ સ્વરૂપમાં દર્શાવ્યું. હવે અહીંયા દશાંશ સ્વરૂપમાં આપ્યું છે તો આપણે એને P/Q સ્વરૂપમાં દર્શાવવાનું છે કે 0.612. 6 ઉપર 12ની નિશાની છે એટલે આપણને ખબર પડવી જ જોઈએ કે 6 એટલે કે 6 છે શું થતો હશે, રિપીટ થતો હશે. અહીંયા હવે આપણે ધારવું પડશે કે x = 0.612. અહીંયા જુઓ, તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે એક જ સંખ્યા રિપીટ થાય છે. 6 ઉપર જ 12ની નિશાની છે, બરાબર. એટલે કે એક સંખ્યા રિપીટ થતી હોય તો આપણે 1 શૂન્ય વડે ગુણવાનું, એટલે કે 10 વડે ગુણવાનું. કે x = 0.612 તો આપણે લખી શકીએ ને કે x = 0.6666 અપ ટુ n. હવે બંને બાજુ 10 વડે ગુણતા તો એક્સને પણ મેં 10 વડે ગુણ્યા અને આપેલી સંખ્યા છે એને પણ મેં 10 વડે ગુણ્યા. તો 10 × x એટલે કેટલા થશે 10x, અને 0.666ને મલ્ટીપ્લાય કરવું તો મને કેટલા મળશે 6.6666. હવે જો પરિણામ 2 છે એને પરિણામ 1માંથી બાદ કરતા તો પરિણામ 2 મેં લખી નાખ્યું કે 10x = 6.666, અને પરિણામ 1 કયું છે આપણું x = 0.6666. 10xમાંથી x જાય તો આપણને ખબર છે 9x, અને આ રીતે આ બાજુ પણ આપણે બાદબાકી કરીએ તો 6માંથી 0 જાય તો 6, 0.666માંથી 0.666 જાય તો પણ શું આવે 0.000. એટલે આપણને શું મળ્યું 9x = 6. તો આપણે અહીંયા 9 મલ્ટીપ્લાયમાં છે, પહેલી બાજુ લઈ જઈશ તો કયા થઈ જશે ડિવાઇડેશનમાં. તો x = 6/9, એને મેં 3 વડે ભાગ્યા તો 3 × 2 = 6 અને 3 × 3 = 9. તો x = 2/3 એ આપણે જોઈએ છીએ કે કોનું છે P/Qનું સ્વરૂપ છે. દશાંશ પૂર્ણાંકમાંથી આપણે P/Q સ્વરૂપમાં ફેરવવાના હતા, માટે આ બધી જ પ્રોસિજર આપણે કરી. હવે જુઓ નેક્સ્ટ 0.4712. અહીં તમે ધ્યાનથી રકમ જુઓ કે એકલા 7 ઉપર જ 12ની નિશાની છે, રાઈટ. એટલે મેં આગળ શીખવ્યું છે તમને કે જે સંખ્યા ઉપર 12ની નિશાની હોય એ જ સંખ્યા શું થતી હોય, રિપીટ થતી હોય. એટલે અહીંયા ફક્ત 7 ઉપર 12 છે તો આપણે શું લખીશું કે 0.4777 અપ ટુ n. હવે આગળ દાખલો ગણ્યો એ જ મુજબ આ કરવાનો છે કે x = 0.4777, એને 1 નંબર આપી દો. બંને બાજુ શેના વડે ગુણીશું આપણે 10 વડે, કારણ કે એક જ સંખ્યા રિપીટ થાય છે. તો 10x = 10 મલ્ટીપ્લાયમાં 0.4777, તો શું મળ્યું આપણને 10x = 4.7777. પરિણામ 2માંથી આપણે પરિણામ 1 બાદબાકી કરીશું તો પરિણામ 2 લખ્યું. 10x = 4.777, પહેલું પરિણામ લખ્યું. x = 0.4777. આ બાજુ બાદબાકી કરી તો 10xમાંથી x કહે તો કેટલા મળ્યા 9x, અને આ 4.777માંથી 0.4777 બાદ કરે તો 4માંથી 0 જાય તો 4, 7માંથી 4 જાય તો 3, 7માંથી 7 જાય તો 0, 7 7માં 0, 7 7 0. એટલે મને કેટલા મળ્યા 9x = 4.3. તો હું લખી શકું ને કે 9x
મલ્ટિપ્લિકેશનનું રિલેશન છે, પેલી બાજુ જશે તો ડિવાઇડેશનમાં. અને 4.3 છે એનું હું પોઈન્ટ કાઢી નાખું, દશાંશ પૂર્ણાંક કાઢી નાખું તો નીચે શું લખી શકાય? 10. એટલે જવાબ કેટલો મળ્યો મને? x ઇઝ ઇક્વલ ટુ 43/90. અને તમે જોઈ શકો છો કે p/q સ્વરૂપ છે. હવે જુઓ એના પછીનો દાખલો 0.001. ત્રણેય સંખ્યા રિપીટ થાય છે, બરાબર. હવે તો તમને ખબર પડતી જશે. અને આ દાખલા એક્ઝામમાં પૂછાય છે. ના સમજણ પડે તો 3 વાર કે 4 વાર નોટમાં ગણીને યાદ રાખવાનો પ્રયત્ન કરશો. 3 સંખ્યા રિપીટ થાય છે એટલે આપણે 3 શૂન્ય એટલે કે 1000 વડે શું કરવા પડશે? ગુણવા પડશે. પહેલાં તો આપણે ધારી લઈશું કે ધારો કે x ઇઝ ઇક્વલ ટુ 0.012. એટલે કે કઈ સંખ્યા રિપીટ થાય છે? 001. તો આવી રીતે લખી શકું ને કે x ઇઝ ઇક્વલ ટુ 0.01 અને ફરીથી 001 અપ ટુ n. એટલે કે 1000 વડે મલ્ટીપ્લાય કરે તો 1000x ઇઝ ઇક્વલ ટુ 1000 મલ્ટીપ્લાય 0.01001. તો 1000x ઇઝ ઇક્વલ ટુ 1.001001. હવે પરિણામ 2માંથી હું પરિણામ 1 બાદ કરું તો 1000xમાંથી x જાય એટલે 999x. અને આમાં 1માંથી 0 જાય તો 1, 0 0, 0માંથી 0 જાય 0, 1માંથી 0 એટલે કેટલા મળ્યા મને? 1 જ મળ્યા. એટલે કે x ઇઝ ઇક્વલ ટુ 1/999. અને આપણે જોઈ શકીએ છીએ p/q સ્વરૂપ છે. આ દાખલાની વિદ્યાર્થી મિત્રો તમે નોટમાં 2 કે 3 વાર દાખલાની પ્રેક્ટિસ કરશો તો જ યાદ રહેશે. થોડા અઘરા દાખલા છે.